હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે વેનસડે અને અત્યારે હું મારો વિડીયો સ્ટાર્ટ કરું છું. આખું વીક મેં કાંઈ વિડીયોને એવું નથી બનાવ્યું, મેં તમારા લોકોને યારે કંઈ શેર પણ નહોતું કર્યું. તો હજી મીશા સૂતી છે, વાગ્યા છે 11:30 થઈ ગયા છે, બટ હજી એન્જોય કરે છે એનો વેકેશન ટાઈમ. કારણ કે અત્યારે આ જે વીક છે તે થેન્ક્સગિવિંગ અને બ્લેક ફ્રાઈડેનું હોય છે. તો અહીંયા બધા લોકોને મીન્સ સ્કૂલની અંદર વેકેશન ટાઈમ હોય છે. તો અત્યારે એનું વેકેશન ટાઈમ એન્જોય કરી રહી છે ને. તમે જોવો છો બધું લાવી હતી ને બધું અહીંયા મેં રાખી દીધું છે. તો હોલ ફૂડમાં ને એમાં ગયા હતા, તો ત્યાંથી એપલ ને અમુક બધા ફ્રૂટ્સ ને બધું ત્યાં સારું હોય છે. કારણ કે અત્યારે બ્લેક ફ્રાઈડે છે તો વસ્તુ એટલી આવે છે ને પાછી રિટર્ન પણ થતી હોય છે ને એવું બધું ચાલતું હોય છે. આજે હું તમારા લોકોની હારે પિઝા બેઝની રેસીપી શેર કરીશ, અને પિઝા બેઝને તમે ફ્રીઝરની અંદર પણ આરામથી ને લોંગ ટાઈમ તમે સ્ટોર કરી શકો છો. એમાંથી ને તમે પિઝા રેડી કરીને પણ તમે સ્ટોર કરી શકો છો. તો અત્યારે હું ખાલી પિઝા બેઝની રેસીપી આ વિડીયોની અંદર કવર અપ કરવાની ટ્રાય કરવાની છું. અપકમિંગ વિડીયોઝમાં હું ફ્રોઝન પિઝાની પણ હું તમારા લોકોની હારે રેસીપી શેર કરીશ. કમેન્ટ કરજો જેટલું ઝડપથી તમારે રેસીપી જોવી હોય એટલી. આજે એકચ્યુઅલી રસોઈ બનાવવાની એકદમ શાંતિ છે. કાલે મેં વ્હાઇટ સોસ પાસ્તા બનાવ્યા હતા, તો એ પડ્યા છે. તો જિગ્નેશને એ અત્યારે લંચ માટે ખાશે, અને હું અને મીશા બે ઓટ્સ જમવાના છીએ. તો અમારું અત્યારે બધું ટાઈમ છે ને, તો ચલો હું પિઝા બેઝ હું બનાવીને રાખી દઉં. અને તમે લોકો બ્લેક ફ્રાઈડેમાં ઘણા લોકો એવા છે કે જે મારા અહીંયાથી ને વિડીયોઝ જોવે છે, તો શું શું શોપિંગ કરી કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હું પણ એક વિડીયો બનાવીશ કે મેં શું શું શોપિંગ કરી છે. પણ અત્યારે એકચ્યુઅલી આ વર્ષે મેં નથી એટલું કંઈ લેવાનું નહોતું, તો એવું મેં કંઈ ખાસ લીધું નથી. બટ સ્ટીલ હું શેર કરીશ તમારા લોકોને યારે મેં શું શું શોપિંગ ને એવું બધું કર્યું છે. તે હાલતું જ રહેશે, હજી કંઈક ને કંઈક આવતું હોય છે ને જાતું હોય છે ને એવું છે બધું. બટ મને એવું કંઈ યાદ નહોતું કે મારે આ વસ્તુ જોઈએ જ છે ને આ બધું લેવું જ છે, એવું કંઈ તો હતું નહીં મારે. તો પણ જે નવા અહીંયા આવતા હોય ને લોકોનો બેસ્ટ ટાઈમ હોય છે અત્યારે લેવાનો. લાસ્ટ યર અમે લોકોએ ટીવી પણ બ્લેક ફ્રાઈડેના જ અમે લોકોએ પરચેસ કર્યું હતું. અને કાલે છે થેન્ક્સગિવિંગ, તો કાલે અમે લોકો જવાના છીએ ફ્રેન્ડ્સના ઘરે. કાલે આખો દિવસ ત્યાં જ અમે લોકો સ્પેન્ડ કરવાના છીએ. તો જસ્ટ લાઈક પોટલક છે, તો હું આલમંડનો હલવો અને દાબેલી એ વસ્તુ હું લઈ જવાની છું. તો કાલે આખો દિવસ અમારો ત્યાં છે, કારણ કે કાલે જિગ્નેશને પણ રજા છે. અને બ્લેક ફ્રાઈડેની અહીંયા જનરલી રજા હોય છે, બટ જિગ્નેશની ઓફિસમાં નથી હોતી અને ઓન કોલ રહેવું પડતું હોય છે. તો જાશું અમે શોપિંગ માટે પણ, ક્યાંક બધું મોલ ને એવું જોવા પણ જાશું. એ હું તમારા લોકોની યારે શેર પણ કરીશ. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગશે, મારી રેસીપી પણ સારી લાગે ને તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય ને ચેનલ તો ડેફિનેટલી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આજે એકદમ હું મેસી બનવાળું જે લુક હોય ને એમાં છું, અને એકદમ મેં તેલ ચપચપાવી નાખ્યું છે. કારણ કે ઘણા જે દિવાળી ગઈ ને પછી મેં તેલ જ નહોતું નાખ્યું, કંઈક ને કંઈક બેક ટુ બેક આવી વાર રાખતું હતું, પછી હેરને એકદમ ડ્રાય થઈ ગયા હતા. ચલો એને પણ થોડુંક રિલેક્સ આપીને પછી કાલે હું વોશ કરીશ. કાલે રાતના મેં તેલ નાખ્યું અને કાલે હું વોશ કરીશ. એક દિવસ હું તેલને રાખવાની છું. તો ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. જિગ્નેશ અહીં એનું કામ કરે છે, અને અહીંયા મીશા એનો વેકેશન ટાઈમ મસ્ત મજાનો એન્જોય કરી રહી છે. એને સુવા દઈએ. કાલે એને બહુ ઠેકડા માર્યા છે. આ બધા પાર્સલ આવતા હોય ને તો આમાં એ બહુ જ રહી કાલે. એનું પેંગ્વિન પણ આમાં છે ને એ સૂતું છે. હજી જોઈ શકો છો મારા અત્યારે ઘરની હાલત. હું પણ બધું કામ કરવા ગઈ ને પહેલાં મેં અહીંયા પિઝા બેઝ બનાવવા માટે ડો રેડી કરીને રાખ્યો હતો. તો એના માટે સૌથી પહેલાં મેં હાફ કપ પાણી લીધું છે. ચેક કરતી હતી થોડુંક એવું ગરમ હતું, એટલે હાફ કપ હું પછી નાખીશ. તો સૌથી પહેલાં અહીંયા મેં હાફ કપ પાણીની અંદર 2 આપણે ટેબલ સ્પૂન હોય ને દળેલી ખાંડ એટલી મેં નાખી છે. હવે એને આપણે થોડીક વાર રાખી દઈશું કે જેથી થોડુંક એવું ઠંડુ થઈ જાય, અને એના પછી હું ફરીથી ને હાફ કપ પાણી નાખીશ. એટલે ટોટલ મેં અહીંયા 1 કપ પાણી લીધેલું છે. હવે એની અંદર 1 ટેબલ સ્પૂન હું ડ્રાય ઇન્સ્ટન્ટ ઈસ્ટ જે હોય ને એનો હું અત્યારે યુઝ કરી રહી છું. એક વખત બધું એકદમ સરસ રીતને એને આપણે મિક્સ કરી લેશું. તો જ્યારે આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ ને ત્યારે છે ને ટેમ્પરેચર પાણીનું જોવું ખૂબ જ જરૂરી છે, નહીંતર ઈસ્ટ એકચ્યુઅલી રેઝ નહીં થાય. હવે એને કવર કરીને 10-1 મિનિટ માટે મૂકી દેશું. ઇન બિટવીન એક હું કાચના બાઉલની અંદર આ જે તમને 1 કપ જે દેખાય છે ને એવા મેં 3 કપ મેંદો લીધો છે.
મેં તો અહીંયા જે બ્રેડ ફ્લાવર આવે એનો જ યુઝ કર્યો છે અને બાકી છે ને 3/4 કપમાં થોડોક ઓછો છે ઘઉંનો લોટ. તો જોઈ શકો છો બધા જ લોટને હું અહીંયા મિક્સ કરી લઈશ. તો જ્યારે ઘઉંનો લોટ નાખીએ ત્યારે છે ને થોડોક એનો જે બ્રાઉન કલર આવે ને તે ખૂબ જ સરસ આવતો હોય છે. તો ડેફિનેટલી તમે લોકો થોડોક એવો ઘઉંનો લોટ જરૂરથી ને નાખજો. ખૂબ જ સરસ પીઝા બેઝ એનાથી ને બનતા હોય છે. હવે એને આપણે બધાને મિક્સ કરી લેશું પ્રોપર. હવે સૌથી પહેલાં આપણે દેશી એકદમ જે લારીમાં મળે એવા પીઝાનો જો બેઝ બનાવવો હોય તો થોડોક અજમો નાખવાનો. અજમોથી ને એકચ્યુઅલી નાખવાનો તો એનાથી ને ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. કેટલા લોકોને આવા પીઝા બેઝ ભાવે છે ને મને કહેજો. હવે હું લોટની અંદર જ ઓરેગાનો નાખું છું. તો આ ઓપ્શનલ છે બટ મને એકચ્યુઅલી ભાવતો હોય છે એટલે હું નાખી રહી છું. બાકી તમારે જો વ્હાઈટ આખા પીઝા બેઝ બનાવવા હોય ને તો તમે અહીંયા અવોઇડ પણ કરી શકો છો. તો ઓરેગાનો પછી ચીલી ફ્લેક્સ પણ હું અત્યારે જે લોટ છે ને એની અંદર જ હું એડ કરી દઈશ. આ તમે તમારા ટેસ્ટ મુજબ તમે અહીંયા એડ કરી શકો છો પણ નાખજો. ખૂબ જ સરસ બનશે તમારો પીઝા બેઝ. હવે બધી વસ્તુને આપણે સરસ રીતના મિક્સ તો કરવી જ પડશે. તો ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને હું અહીંયા જ નાખું છું. ઈસ્ટનું ફર્મેન્ટેશન માટે જ્યારે આપણે એને સાઈડમાં મૂકેલી છે ને એ જ્યારે એક્ટિવ થઈ જશે ને તો ત્યારે પણ તમે એની અંદર પણ નાખી શકો છો. બટ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ તમે જો આવી જ રીતના નાખી દો ને તો ખૂબ જ સારું પડતું હોય છે. હવે એની અંદર આપણે સોલ્ટ નાખવાનું ના ભૂલાય, વસ્તુનું ધ્યાન રાખો. તો સોલ્ટ નાખીને હું અહીંયા પાછું મિક્સ કરી લઈશ. કેટલા લોકો પીઝાનો બેઝ ઘરે બનાવે છે તો જરૂરથી ને મને જણાવજો અને એના માટે તમે કયો લોટ વાપરો છો એ પણ તમે લોકો મને જરૂરથી ને જણાવજો. તમે આવી રીતના પ્રોપર મેઝરમેન્ટથી ને બનાવશો ને ખૂબ જ સરસ પીઝા બેઝ બનશે. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ચલો આપણે ચેક કરી લઈએ. તો જોઈ શકો છો કે ઈસ્ટ એકદમ સરસ રીતના તે એક્ટિવ થઈ ગઈ છે. તો આવી રીતના જ્યારે એકદમ આમ કહીને ફ્રોથ આવી જાય ને તો જ એકચ્યુઅલી એકદમ સરસ પીઝા બેઝ છે કે પાઉં છે, બ્રેડ છે બધું બને. તો હવે એની અંદર હું આપણી જે સ્પૂન હોય ને એ 2 સ્પૂન છે ને હું ઓલિવ ઓઇલનો આમાં યુઝ કરવાની છું. ઓઇલનો ઉપયોગ કરવાથી ને આપણો જે બેઝ છે ને થોડોક એની અંદર સોફ્ટનેસ આવશે. તો એ વસ્તુ ના ભૂલાય, એ વસ્તુનું ધ્યાન રાખવું. હવે એકદમ સરસ રીતના આપણે મિક્સ કરી લેશું. હવે આપણે જે લોટને બધું જે રેડી રાખ્યું છે ને એની અંદર આપણે જે ઈસ્ટવાળું જે મિશ્રણ છે ને એને આપણે એની અંદર એડ કરીશું. તો એડ કરી દેવાનું. અને અત્યારે આની અંદર મેં 1 કપ પાણીનો ઉપયોગ કરેલો છે, જે મેં તમારા લોકોની હારે હમણાં પહેલાં જ શેર કર્યું હતું. તો જેમ જોશે એમ આપણે આની અંદર પાણીનો ઉપયોગ કરતા જઈશું. તો અત્યારે હું ચમચીની મદદથી ને જસ્ટ બધી વસ્તુને હું ભેગી જ કરીશ. હજી હું હાથનો ઉપયોગ નહીં કરું. મેં આની પહેલાં તમારા લોકોની હારે બ્રેડની રેસીપી પણ ડિટેલ રેસીપી શેર કરી છે. તો ડેફિનેટલી એ પણ તમે જોજો. ખૂબ જ સરસ મેં રેસીપી તમારા લોકોની હારે એક્સપ્લેન કરી હતી. ઝીણી બાબતોનું પણ ધ્યાન રાખવું શું એ બધું જ મેં તમારા લોકોની હારે ડિટેલની અંદર શેર કરેલી છે. તો આવી રીતના જોઈ શકો છો કે હું મિક્સ કરતી જાઉં છું અને લોટને એકચ્યુઅલી બધાને ભેગું હું કરતી જાઉં છું. સૌથી પહેલાં મેં 1 કપ પાણીનો ઉપયોગ કર્યો હતો. હવે હું 1 કપ પાણી ફરીથી આની અંદર ભરીશ અને એને ધીરે ધીરે લોટની અંદર આવી રીતના મિક્સ કરતી જઈશ અને લોટને આપણે બાંધવાની કોશિશ કરશું. જોઈએ એટલું જ પાણી નાખવાનું. ખાલી એવું લાગે ને કે લોટ હવે બધો કમ્બાઈન થઈ ગયો છે પછી આપણે હાથનો ઉપયોગ કરીશું. જ્યાં સુધી આપણે હાથનો આમાં ટચ ના કરીએ ત્યાં સુધી આપણને ખબર ના પડે કે લોટને કેવો રાખવો તે. તો સૌથી પહેલાં આપણે આવી રીતના બધું જ કમ્બાઈન કરશું. તો આ જેટલો મેં લોટ બાંધ્યો ને એમાં 1/2 કપ હજી મેં પાણીનો ઉપયોગ કર્યો હતો. હવે મેં બધી જ વીંટીને કાઢીને હવે હાથની મદદથી ને એકદમ સરસ રીતના હું લોટ બાંધી લઈશ. છેલ્લે હું તમને દેખાડીશ કે કેવો લોટ રાખવાનો છે તે. તો આમાં ને તમારે નહીં બહુ કઠણ રાખવાનો કે નહીં બહુ ઢીલો રાખવાનો લોટ, એ વસ્તુનું ધ્યાન રાખવું. બ્રેડ છે, પાઉં છે, બધાના લોટની કન્સિસ્ટન્સી એકચ્યુઅલી અલગ અલગ હોય છે. તો એ વસ્તુનું જ્યારે બનાવતા હોય ને ત્યારે ધ્યાન રાખવાનું. તો લોટ એકદમ સરસ રીતના અત્યારે બંધાઈને રેડી થઈ ગયો છે. હવે થોડુંક એવું તેલ લઈને અને આપણે ઉપર નીચે બાઉલમાં બધે આજુબાજુ બધે લગાડી દેવાનું કે જેથી લોટને આપણે રાઈસ થવા માટે મૂકી દઈએ ને ત્યારે શું કે આજુબાજુ બહુ ચોટે નહીં. તેલ લગાડેલું હોય ને તો આવી રીતના થોડોક ટક કરી લેવાનો લોટ અને આવી રીતના આપણે થોડુંક એવું સ્પ્રેડ કરીને મૂકી દઈશું. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના લોટ અત્યારે રેડી થઈ ગયો છે. અને મેં પાણીને આની અંદર
ઓલ ઓવર 1.5 કપ મેં યુઝ કર્યું છે. તો હવે આપણે જે પ્લાસ્ટિક રેપ કે ક્લિંગ રેપ કે તમે જે પણ કહો એ લઈને અને એકદમ સરસ આવી રીતના કવર કરી નાખવાનું. અહીંયા તમે કોઈ કપડું કે પ્લેટ કે પણ એ વસ્તુનો યુઝ કરી શકો છો, બટ ધ્યાન રાખવાનું કે એકદમ પેક થઈ જવું જોઈએ. તો બસ હવે આને આપણે 1 થી 1.5 કલાક માટે એક સાઈડ મૂકી દઈશું. વિડીયો આગળ વધારે ને એની પહેલાં તમારા લોકોની હારે એક સરસ મજાની પ્રોડક્ટ શેર કરું કે જે મને રિસીવ થઈ છે યુટીકે બ્રાન્ડ તરફથી ને વેઇટેડ હીટિંગ પેડ છે. તો આ બ્રાન્ડ હારે મારું આ સેકન્ડ કોલાબરેશન છે અને મને એકચ્યુઅલી આ બ્રાન્ડ ખૂબ જ ગમે છે. આની પહેલાં મેં એક તમારા લોકોની હારે શેર કરી હતી, મારા મમ્મીને મેં હીટિંગ પેડ આપ્યું હતું તે, અને આ જે છે ને તે નેક માટે છે અને હીટ એન્ડ પેઇન રિલીફ છે. તો ખૂબ જ સરસ એની પ્રોડક્ટ્સ આવતી હોય છે. ડેફિનેટલી તમે લોકો જોઈ શકો અને એના ફીચર્સને જે પણ હોય ને એ લોકોએ મેન્શન કરીને જ રાખ્યું હતું. પેકિંગને બધું એકદમ સરસ છે. તો મને ખબર છે આની પહેલાંની મેં વસ્તુ વાપરેલી છે અને મેં મમ્મીને પણ એઝ એ ગિફ્ટ આપી હતી. તમે લોકો એ વિડીયો ના જોયો હોય તો ડેફિનેટલી તમે લોકો જોઈ લેજો. તો બોક્સમાં આવી રીતના એ લોકોની કઈ પ્રોડક્ટ છે ને એ લોકોએ દેખાડેલું છે, જોઈ શકો છો. નીના પણ આવે છે. તો મને એકચ્યુઅલી નીનો વધારે ગમે, કારણ કે જો કોઈને ગિફ્ટ દેવી હોય તો ડેફિનેટલી તમે લોકો દઈ શકો. અને આ જે છે ને તે એકચ્યુઅલી જિગ્નેસ માટે છે અને જિગ્નેસને એકચ્યુઅલી વધારે પડતું નેક પેઇન રહેતું હોય છે. અને આ જે પ્રોડક્ટ છે ને તે એવું નથી કે તમે એક જ જગ્યાએ યુઝ કરી શકો, તમે બોડીના કોઈ પાર્ટમાં તમે આરામથી ને યુઝ કરી શકો. અને એનો જે વાયર આવે છે ને તે પણ ખૂબ જ લાંબો આવે છે અને આ એનું આખું રિમોટ છે. તો એના ફીચર્સ પણ બધા છે કે તમે કેટલી મિનિટ માટે રાખવું છે, કેટલું હીટ સેટિંગ ને બધું કરવું છે તે પણ તમે આરામથી આની અંદર સેટ કરી શકો છો. અને ઓટોમેટિક પાછું બંધ થઈ જતું હોય ને એટલે તે ખૂબ જ સારું પડે. તો આ છે ને એનું તમે જોઈ શકો છો, એનું ટેક્સચર કેટલું સરસ છે. ખાલી આપણે એમને પહેરવું હોય ને તો એકદમ ગરમ લાગે. જોઈ શકો છો તમે, એકદમ એટલું સરસ અને સોફ્ટ છે ને. તો અને કલર પણ મને એકચ્યુઅલી આ ખૂબ જ સરસ લાગ્યો. તો તમને લોકોને કલર કેવો લાગ્યો મને જરૂરથી ને કહેજો. તો જોઈ શકો છો તમે, જોઈ શકો છો કે પીઝા બેઝનો જે ડો છે તે હવે એની કન્સિસ્ટન્સી ડબલ કરતાં પણ વધારે થઈ ગઈ છે. તો હવે રાઈટ ટાઈમ છે, હવે આપણે એને રોલ કરીશું. તો ચલો, સૌથી પહેલાં તો આપણે એનું પ્લાસ્ટિક હટાવીએ. જોઈ શકો છો એકદમ કેટલો સરસ તે લાગી રહ્યો છે અને સ્મેલ પણ ત્યારથી જ ખૂબ જ સરસ આવતી હતી. તો લોટને થોડીક વાર કસણીને પછી મેં આવી રીતના 8 પાર્ટમાં ડિવાઈડ કર્યો હતો. તો આ સ્ટેપ કરી લેવાનું. તો આટલો જો તમે માપથી બનાવશો ને તો 8 પીઝાના બેઝ બનશે 8 ઇંચના. તો હું અત્યારે 8 ઇંચ થાય ને એટલું હું અત્યારે પીઝાનો બેઝ અત્યારે રોલ કરીશ. તો સ્ટાર્ટિંગમાં એવું લાગે ને તો સ્ટાર્ટિંગમાં તમારે છે ને પીઝાના રોટલાને ઉઠાવવાનો, પણ જેમ જેમ મોટો થતો જાય ને પછી એને ઉઠાવવાનો નહીં. નહીંતર કારણ કે આમાં શું આપણે મેંદો પણ હોય, તો તમે જેમ ઉઠાવો ને એમ લાંબો થતો જાય. તો એ તો ઘણી વખત શેપ થોડો ખરાબ કરી નાખે. ઘણી વખત શેપનું પણ નહીં જોવાનું. વસ્તુ ઘરની બનતી હોય, ચોખ્ખી બનતી હોય એ પણ ખૂબ જ જરૂરી હોય છે. તો હું આવી રીતના 8 ઇંચનો પીઝાનો રોટલો બનાવીને રેડી કરીશ. તો આ મારી જે મેટ છે ને એની અંદર એ લોકોએ માપને બધું લખ્યું છે કઈ સાઇઝનું હોય છે. તો મને ખબર પડી જશે. બાકી તમે એક મોટું જે પરોઠું હોય ને એ સાઇઝના તમે વણી શકો છો. અને અત્યારે હું છે ને થોડાક આપણે જે જાડા હોય ને એવા હું બનાવવાની છું. જો તમારે થીન ક્રસ્ટ બનાવવા હોય ને તો પણ તમે આમાંથી ને બનાવી શકો છો. થીન ક્રસ્ટની રેસીપી જોવી હોય ને તો પણ તમે મને કહેજો. અધરવાઇઝ તમે આ જ રેસીપી ફોલો કરીને તમે એને થોડોક વધારે પતલો પણ કરી શકો. તો કહેજો મને, ડેફિનેટલી કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો જેમ જેમ મોટો થતો જાય ને જોઈ શકો છો તમે, હું છે ને સાઈડમાંથીને જ વણતી જાઉં છું. અને તમને જો ન ફાવે ને તો છે ને તમારું ઉપાડવાનો પણ બસ આટલું આવી રીતના કરતું જવાનું. અને વચમાંથી એને જરૂર ના હોય, સાઈડમાં જ હંમેશા એને રોલ કરતું જવાનું. થોડીક મોટી સાઈઝનો થઈ જાય ને પછી જોઈ શકો છો હું અત્યારે કેવી રીતના કરી રહી છું. તો
રેડી થઈ ગયું છે ને અત્યારે હું બેકિંગ પેપર ઉપર આવી રીતના બેઝ છે ને એને મૂકી દઈશ અને ફોકની મદદથી ને આપણે આવી રીતના હોલ કરી લેશું કે જેથી જે પીઝાનું જે બેઝ છે ને તે ફૂલે નહીં. તો આવી રીતના કરવાના છે કે છેક સુધી આપણે જે મેંદાની પૂરીમાં કેમ કરીએ કે આરને બહાર થઈ જવા જોઈએ એવી રીતના. તો આ કરશો ને તો તમારો રોટલો ફૂલશે નહીં, અધરવાઇઝ તો એકદમ ફૂલીને દડા જેવો થશે. હાય મીશુ. હાય. તું શું કરે છે? પિઝાને ફોર્ક આમ હોલ્ડ કર્યું. ઓકે, સરસ સરસ કરી દેજો. ઓકે, તો અત્યારે મીશા છે ને સીધી અહીંયાથી ઉઠીને અહીંયા આવી ગઈ છે. રાઈટ મીશુ? યા. અને બ્રશ કે કંઈ કર્યું નથી, રાઈટ? યસ. ઓકે, ચાલો તમે કરો. તો જોઈ શકો છો કે રેડી થઈ ગયા છે આવી રીતના 3 બેઝ છે ને તે, અને આપણે હબ્સ નહીં ખાન તો એનાથી કેવો સરસ મજાનો કલર પણ આવી ગયો છે. જોઈ શકો છો. હવે એને આપણે 10 મિનિટ આવી રીતના કવર કરીને રાખી દેવાના. તો 10 મિનિટ થઈ ગઈ છે ને જોઈ શકો છો તે થોડાક ફૂલાઈ પણ ગયા છે. તો હવે મેં ઓવનને 400 ફેરનહાઇટ એટલે મીન્સ કે તમે 180થી 200 સેલ્સિયસનું ટેમ્પરેચર રાખવાનું. એના ઉપર આપણે બેક કરશું 10 મિનિટ માટે. બધાના ટેમ્પરેચર થોડાક ડિફરન્ટ હોય છે, તો મેક શ્યોર જોતું રહેવાનું નીચેથી ને કલર આવવો જોઈએ. તો અહીંયા મેં એક જે રાઉન્ડ હતો એને અહીંયા બેક કરવા માટે મૂકી દીધો છે. બીજો રાઉન્ડ અહીંયા પ્રૂફિંગ માટે રેડી છે, અને હજી થર્ડ જે રાઉન્ડ છે ને એને હું અત્યારે વણી રહી છું. એટલે મારી પાસે એકચ્યુઅલી અત્યારે 2 પ્લેટ છે, તો 2 બેક ટુ બેક હું આ રીતના મૂકતી રહેતી હોઉં છું. 2 બેકિંગ પ્લેટ છે એટલે વધારે તો તમે એક સાથે પણ વધારે કરી શકો, બટ સો કે 2 થી 3 રાઉન્ડ થાય. કારણ કે મીશા અમારે થોડાક ફોક કરતી હતી ને તો આ રાઉન્ડમાં થોડીક વાર લાગી ગઈ, એટલે એને પ્રૂફિંગ માટે અત્યારે મેં રેસ્ટ ટાઈમ આપી દીધો છે. તો કેવી લાગે તમને લોકોને અત્યાર સુધીની રેસીપી મને જરૂરથી કહેજો. અને આવું કાંઈ પણ કામ કરતા હોય ને ત્યારે છોકરાઓને છે ને ઇન્ક્લુડ કરવાની, લોકોને ખૂબ જ મજા આવે. જોવાનું નહીં, વસ્તુનું ઉપરથી ને એકચ્યુઅલી લુક કેવો આવે છે, બટ એ લોકો એન્જોય કરે ને એ પણ ખૂબ જ એક મોટી વાત હોય છે. તો ચલો અત્યાર સુધી આટલો વિડીયો રાખીએ અને પછી હું તમને બેક થઈ જાય ને પછી હું તમને દેખાડું. તો જોઈ શકો છો કે બેક થઈ ગયા છે. તો નીચેથી એકદમ સરસ મજાનો બ્રાઉન કલર આવ્યો છે. તો આ છે ને રાઈટ પીઝા બેઝ છે, અને ઉપરથી તમે જોઈ શકો છો કલર બિલકુલ ચેન્જ નથી થયો. તો જ્યારે પણ તમે કૂક કરો ને ત્યારે વસ્તુનું હંમેશા ધ્યાન રાખો, નીચેથી જેનો બ્રાઉન કલર આવવો જોઈએ, બટ ઉપર બિલકુલ બ્રાઉન ન થવા જોઈએ. જોઈ શકો છો તમે જે પણ કલર દેખાય છે ચીલી ફ્લેક્સનો જે હોય ને થોડોક સ્પ્રેડ થાય ને એ કલર છે. બાકી નીચેથી એકદમ સરસ બ્રાઉન કલરના તે બન્યા છે. તો આવી જ રીતના હંમેશા રોટલા બનતા હોય છે. હેલો, તો સાંજ પડી ગઈ છે અને હું અત્યારે ઢેબરા બનાવવાની બસ તૈયારીમાં છું. લોટ બાંધવા મૂકી દીધો હતો, તો અહીંયા લોટને હવે કસણવાનો બાકી છે. અને જિગ્નેશને પૂછીએ મેટ કેવી લાગી તે. જિગ્નેશ? બહુ સરસ મેટ છે, એકદમ ગરમ ગરમ સરસ લાગે છે. સરસ આ ગરમ શેક થાય છે. ઓકે, તને તો નેકનું નામે પેઇન છે, રાઈટ? આઈટી વાળા હોય એટલે હોય હજી. સરસ છે. ઓકે, અને મેઇન તો છે કે એ લોકોનું અહીંયા હીટનું તમે કેટલી રાખવી છે તમે પ્લસ માઇનસ કરી શકો છો. ને આ જે છે ને તે એની કેટલી મિનિટ તમારે રાખવું છે ને એ પણ તમે અહીંયા સેટ કરી શકો છો. અને પછી છે ને ઓટોમેટિક તે બંધ થઈ જતું હોય છે. તો સરસ છે ને પ્રોડક્ટ? સરસ છે, એકદમ શેક સરસ થઈ જાય. ઠંડીમાં એમાંય મજા આવે. રાઈટ. ગરમ ગરમ લાગેતી. કોઈને લેવી હોય તો લઈ શકે. લેવી રેકમેન્ડેડ છે, લેવી હોય તો લઈ શકે. ઓકે, હું લિંક અને એની ડિટેલ્સ જે પણ છે તે હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. તમે ડેફિનેટલી ત્યાંથી ને પરચેસ કરી શકો છો. અને અહીંયા મારી મીશા છે. શું કેવું તું તારે? બોલો. આ તમારા ટ્વિન્સ છે. ટ્વિન્સ છે ઈ? ઓકે, તે નેમ શું રાખ્યું છે? પિંકી રેનબો. પિંકી અને રેઇનબો. વેરી નાઇસ નેમ. Because આના હેર પિંક છે, નાના હેર રેનબો છે. રેઇનબો છે નહીં, છે. છે. હા, છે. વેરી નાઇસ, વેરી નાઇસ.
જોઈ શકો છો પીઝાના બેઝ એકદમ સરસ ઠંડા પણ થઈ ગયા છે. મેં આવી રીતના થપ્પો પણ મારી દીધો છે. એકદમ સરસ બન્યા છે. બહારથી લઈ આવીને એના જેવા જ લાગે છે. જોઈ શકો છો અને ખૂબ જ ઇઝી હોય છે એને બનાવવા પણ. તો કેવી લાગી તમને લોકોને રેસીપી મને જરૂરથી ને કહેજો. ને એકદમ સરસ બન્યા છે. હવે આની અંદરથી હું પીઝા બનાવીશ ત્યારે હું રેસીપી તમારા લોકોની હારે શેર કરીશ. તો ડેફિનેટલી એ પણ જોવાનું બિલકુલ ના ભૂલતા. અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો હું થોડાક 3 પીઝા બેઝ જેટલા હું બહાર રાખીશ એને ફ્રીઝની અંદર, અને બાકીના જે છે ને આવી ઝીપલોક બેગની અંદર એને ભરીને હું ફ્રીઝરની અંદર મૂકી દઈશ કે જ્યારે મારે ઇન ફ્યુચર ગમે ત્યારે યુઝ કરવો હોય ત્યારે હું આરામથી ને ખાલી પીઝાનો સોસ બનાવીને ઉપર ચીઝ ને એવું આપણે પાથરીને સીધા હું ગમે ત્યારે યુઝ કરી શકું. તો જોઈ શકો છો એકદમ સરસ આવી રીતના ઝીપલોકની અંદર પેક કરી દેવાના કે જેથી એને આપણે ફ્રીઝરની અંદર સ્ટોર કરવા પણ થોડાક ઇઝી પડે. અને આટલામાંથી ને 8 બન્યા હતા પીઝા બેઝ. તો વિચ ઇઝ રિયલી વેરી ગુડ. તો ડેફિનેટલી તમે લોકો ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો તો હું અત્યારે બનાવી લઈશ હવે ઢેબરા. તો આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને ડેફિનેટલી તમે લોકો પીઝાના બેઝની રેસીપી ટ્રાય કરી શકો. અને હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.